હવે આગળ વાત વિવાદનો અંત ક્યારે? રૂપાલા સામેના ક્ષત્રિયોના આંદોલનમાં રાજકીય વ્યક્તિઓને દૂર રખાશે. રાજકોટમાં મળેલી ક્ષત્રિય સમાજની કોર કમિટીનો નિર્ણય. સામાજિક આંદોલન હોવાથી સમાજના રાજકીય અગ્રણીઓને કમિટી સહિતના સ્થાન નહીં અપાય. રાજકીય અગ્રણી બહારથી સાથ આપી શકશે, પણ સક્રિય કમિટીમાં કોઈ હોદ્દા નહીં અપાય. ધંધુકામાં મળનાર સંકલન સમિતિના સંમેલન બાદ આગામી રણનીતિ નક્કી કરાશે. તો ક્ષત્રિય આંદોલનમાં રાજકીય વ્યક્તિઓને દૂર રાખવાનો નિર્ણય એટલા માટે પણ કરવામાં આવ્યો છે કે તેઓ રાજનીતિ સાથે સંકળાયેલા છે, બની શકે કે કોઈ ઇન્ફ્લુઅન્સ કરી શકે, એટલે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સક્રિય કમિટીમાં કોઈ હોદ્દા તેમને નહીં આપવામાં આવે. બહારથી તેઓ સપોર્ટ કરી શકે છે, સમર્થન કરી શકે છે, પરંતુ સક્રિય કમિટીમાં તેમને સ્થાન નહીં આપવાનો નિર્ણય ક્ષત્રિય સમાજે લીધો છે. આ પ્રકારની રણનીતિ અપનાવવા જઈ રહ્યું છે ક્ષત્રિય આંદોલનમાં ક્ષત્રિય સમાજ, કારણ કે ભાજપ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા, મીટિંગ પણ કરવામાં આવી, તેમાં ક્ષત્રિયોને કદાચ એવું લાગી રહ્યું છે કે બની શકે રાજકીય વ્યક્તિઓને જો અહીં સ્થાન આપવામાં આવે કમિટીમાં, તો એ બહારના વ્યક્તિઓ પણ તેની ઉપર અસર કરી શકે, અને તેનાથી જ બચવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધંધુકામાં જે મીટિંગ મળી હતી તેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સક્રિય કમિટીમાં કોઈ જ હોદ્દા આપવામાં નહીં આવે. ક્ષત્રિય સમાજ જે પીછેહટ કરવાના મૂડમાં નથી, અને એવામાં આ નિર્ણય ખૂબ જ મહત્વનો બની જાય છે, કારણ કે એક જ માંગ પર અડગ જોવા મળી રહ્યું છે ક્ષત્રિય સમાજ કે રૂપાલાની ટિકિટ રદ કરો. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે ફોન લાઈન પર. મૌલિક, ક્ષત્રિય આંદોલનમાં જે કમિટી બનાવવામાં આવી છે તેમાં કોઈ રાજકીય વ્યક્તિને સ્થાન નહીં આપવાનો નિર્ણય કરાયો છે, શું જાણકારી? દીપા, જે રીતે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ એકત્ર થયો અને ત્યારબાદ જે અલગ અલગ મુવમેન્ટો ચલાવવામાં આવી રહી છે, જેમાં રૂપાલાની ટિકિટ જે છે તેને બદલે અન્ય કોઈ ઉમેદવારને ઉભા રાખવા માટેની કવાયત ચાલી રહી છે, અને તેને જ પગલે ગઈકાલે રાજકોટમાં એક બેઠક ક્ષત્રિય સમાજની મળી હતી. આ ક્ષત્રિય સમાજની બેઠકમાં એક પ્રકારનો નિર્ણય એ પણ લેવામાં આવ્યો કે રાજકીય આંદોલન જે છે તે નથી, આ માત્ર સામાજિક આંદોલન છે, અને એક જ મુદ્દાનો કાર્યક્રમ જે કહી શકાય કે રૂપાલાની ટિકિટ જે છે તે પરત ખેંચાય તેના માટેનો છે, જેથી કરી આ આંદોલનની ચળવળમાં ક્યાંક રાજકીય વ્યક્તિ જે છે તે લાભ ના લઈ જાય, એટલે સામાજિક આંદોલન તેની જગ્યાએ રહે, અને તેને જ પગલે સમાજના રાજકીય અગ્રણીઓ જે છે તેને આ કમિટીમાં સ્થાન ન આપવું જોઈએ, અને કમિટીમાં માત્ર ને માત્ર સામાજિક વ્યક્તિઓ જે છે તેને જ આગેવાની તરીકે રાખવા જોઈએ. મહત્વનું છે કે આજે જયારે ઉત્તરાખંડથી જે રાણા છે તે પણ અહીંયા આગળ આવ્યા છે, અને ત્યારબાદ તેઓ પણ પત્રકાર પરિષદ કરી અને વધુ અપડેટ આપશે. પરંતુ આટલું મહત્વનું કહી શકાય કે રાજકીય આગેવાનો જે છે તેનાથી આખું આંદોલન જે છે તે રાજકીય પ્રેરિત ના બની જાય તે માટેની પૂરતી કવાયત જે છે તે ક્ષત્રિય સમાજ દ્વારા હાથ ધરવામાં આવી. મૌલિક, આપ જોડાયેલા રહેજો. આ જ મામલે વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે, તેની જાણકારી પણ દર્શકો સુધી પહોંચાડી લઈએ. રૂપાલા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. અન્ય રાજ્યોના ક્ષત્રિય આગેવાનો પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શેરસિંહ રાણા અમદાવાદના ગોતા પહોંચ્યા. રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ છે શેરસિંહ રાણા, તેઓ પણ જોડાવાના છે. શેરસિંહ રાણા ક્ષત્રિય સમાજના વિરોધમાં જોડાવાના છે, અને સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરો તેવી માંગ પણ વધુ અડગ બનાવશે. સંવાદદાતા મૌલિક જોડાયેલા છે વધુ જાણકારી સાથે. મૌલિક, શું અપડેટ? બિલકુલ, જે રીતે આજની વાત કરું તો આજે 12 વાગ્યાની આસપાસ જે શેરસિંહ રાણા જે છે તે અહીંયા આગળ ગોતા સમાજના ભવન છે ત્યાં આગળ પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજ ભવનમાં અત્યારે હાલ તેઓ એક પત્રકાર પરિષદ કરશે, તેમાં વિવિધ મુદ્દાઓ પર જે છે ત્યાં ચળવળને કઈ રીતે આગળ લઈ જવી, એક મુદ્દાનો જે કાર્યક્રમ કહી શકાય, તો મુદ્દાને સફળ બનાવવા માટે કેવા પ્રયત્નો કરી શકાય તે બાબતે ખુલાસા કરી શકે છે. ત્યારબાદ આ પ્રેસ કોન્ફરન્સ પતાવ્યા તેઓ અન્ય એક હોટલમાં જે ત્યાં જમણ માટે જશે, અને ત્યારબાદ તેઓ ત્યાંથી રવાના થશે. પરંતુ મહત્વનું કહી શકાય કે જ્યારે આજે ધંધુકામાં એક બેઠક મળવાની. આભાર મૌલિક જાણકારી માટે. પણ એ તમને કોણે કીધું કે શક્તિ પ્રોટેક્શન તમે કોનો એજન્ડા લઈને સમાજ તમારો સજાવાય છે, કોનો એજન્ડા લઈને જો છો મને કહો જો, તો પછી એમને પોતાની મેળે શું છે ને મારા. ચાલો બધાને સમાજના આગેવાનો સાથે મીટિંગ વિરોધ પાછળ કોનો હાથ છે તમે મને કોને શોધીને તમારી પાસે હોય માહિતી. ચલો ભાઈ, આવી રીતે ના હોય. પ્રેસની આ કોઈ સિસ્ટમ છે તમારી? આવી રીતે તમને શું મળવાનું?
રૂપાલા વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. હવે આ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. ક્ષત્રિય સમાજનું આજે સંમેલન, રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આ સંમેલન મળશે. વિવાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીનું ક્ષત્રિય સમાજનું આ પહેલું સંમેલન યોજાશે. રાજકોટ, અમદાવાદ બાદ હવે ધંધુકામાં વિરોધ થશે. ધંધુકામાં સાંજે 5:30 વાગે ચુડાસમા રાજપૂત સમાજનું સંમેલન મળશે. શહેરના ઘરડાઘરની બાજુમાં ચામુંડા મંદિરની સામે સ્વસ્તિક સોસાયટીમાં સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આજે આ વિરોધમાં રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ શેરસિંહ રાણા પણ જોડાવાના છે. શેરસિંહ રાણા અમદાવાદ પહોંચ્યા અને ક્ષત્રિય સમાજના વિરોધમાં જોડાશે. ભરત બોગરા પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીશું. આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે. અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે 6 વાગે ગોપીન ફાર્મમાં રાજકોટ લોકસભાના 7 જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે. વિવાદો વચ્ચે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત છે. ગઈકાલે માધાપર ચોકડી પર રૂપાલાના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ હતી, જેમાં રૂપાલાએ બાઇક ચલાવ્યું તો પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારી કરી. આ રેલીમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. વિવાદો વચ્ચે ગઈકાલે વિજય રૂપાણીએ પણ નિવેદન આપીને રૂપાલાના સમર્થનમાં આવ્યા. તો રાજકોટમાં એક તરફ ક્ષત્રિયોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો. મોટા પ્રમાણમાં અહીં ક્ષત્રિયો જોડાયા હતા. માથામાં કેસરી સાફા અને સાથે જ સાડીઓ પહેરીને અહીં ક્ષત્રિય સમાજના લોકોની હાજરી હતી. અને બીજી તરફ રૂપાલાનો ચૂંટણી રથ પણ આગળ વધી રહ્યો છે. સાંજે 6 કલાકે રાજકોટમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના સ્થાપના દિવસે, જેમાં રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા. મોટા સમાચાર રૂપાલા વિવાદને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવાના પ્રયાસો યથાવત. ભાજપના ક્ષત્રિય નેતાઓની મહત્વની બેઠક યોજાશે. ક્ષત્રિય સમાજનું આંદોલન ઉગ્ર બનતા બેઠક યોજાશે. ઉમેદવારી પત્ર ભરાતા પહેલા આંદોલન પૂર્ણ થાય તેના પર ચર્ચા થશે. ચર્ચામાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે. ભાજપ ક્ષત્રિય નેતાઓની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. મંત્રી નિવાસસ્થાને આ બેઠક મળવાની છે. તો ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા વધુ પ્રબળ બનાવવામાં આવશે. ભાજપ એક્શનમાં આવી ગયું છે અને રૂપાલાના વિરોધને જોતા, ક્ષત્રિય સમાજના પ્રચંડ વિરોધને જોતા હવે ડેમેજ કંટ્રોલના પ્રયાસો વધુ મજબૂત કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત પાડવા માટે ક્ષત્રિય સમાજના જ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવશે. આ પહેલા પણ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ એ બેઠક નિષ્ફળ રહી. પરંતુ હવે વધુ મજબૂત રીતે તમામ મંત્રીઓ પણ મેદાનમાં ઉતરવાના છે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, આ પહેલા પણ ભાજપે ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન કર્યો, જે નિષ્ફળ નીવડ્યો. હવે કેવા પ્રકારની રણનીતિ? દીપા, સૌ પ્રથમ જયારે આ આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારે ભાજપના કેટલાક પૂર્વ મંત્રી લઈ નેતાઓ જે છે તે અહીંયા આગળ બેઠક માટે આવ્યા હતા. તેમના એક જ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો કે તેમને કોઈ પણ પ્રકારની બાંહેધરી નથી જોઈતી. માત્ર ને માત્ર એક જ મેસેજ જે છે તે સરકાર સુધી પહોંચાડે અને તે છે પરસોત્તમ રૂપાલાને ટિકિટ બદલાય. પરંતુ તેમાં ક્યાંક નિષ્ફળ નીવડતા જે મંત્રી છે તેમને પણ મળ્યા હતા અને ખાસ કરી રત્નાકર જ્યારે આવ્યા હતા ત્યારે પણ તેમની સાથે બેઠક કરી હતી. પરંતુ હવે એક બીજો ઓપ્શન એ સામે આવ્યો છે કે બીજેપી જે છે ક્ષત્રિય સમાજની આ જે આંદોલનની નીતિ જે છે તે ઉમેદવારોના ફોર્મ ભરાય તે પહેલા જ ક્યાંક પૂર્ણ થાય અને તેને લઈ આજે ચર્ચા વિચારણા માટે એક બેઠક જે છે તે ગાંધીનગર મંત્રી નિવાસસ્થાને મળે તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. જે રીતે વાત મળી રહી છે તે પ્રમાણે આ ચર્ચામાં નેતાઓ જે છે તેમને કેટલીક મહત્વની જવાબદારી પણ સોંપાઈ શકે છે અને આંદોલન જે રીતે ઉગ્ર બન્યું છે ત્યારબાદ આ પ્રકારની બેઠક એક મહત્વનું બની જાય છે કે ખરેખર બીજેપીની જે આ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે મહત્વની હશે. આભાર મૌલિક, જાણકારી આપવા માટે. તો ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક મળવાની છે અને જેમાં હર્ષ સંઘવી પણ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. મંત્રી નિવાસ સ્થાને આ બેઠક મળવાની છે.
જે ચર્ચાઓએ જોર પકડ્યું છે તેની ઉપર પણ પૂર્ણવિરામ મૂકવા માટે જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ ક્ષત્રિય સમાજ જે અડગ જોવા મળી રહ્યું છે પોતાની માંગને લઈને, તેને કઈ રીતે કંટ્રોલ કરવો તેના ઉપર ચર્ચા કરાશે. સમાચાર પોરબંદરથી મનસુખ માંડવિયાના વાયરલ વિડીયોના મામલે વધુ જાણકારી. ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી. ભાજપની છબી ખરડાવવાનો પ્રયાસ. જૂનો વિડીયો વાયરલ કરાતા જ આ રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી સુધી ભાજપ પહોંચ્યું છે. તેમનું કહેવું છે કે આ જે વિડીયો વાયરલ થયો છે તે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેથી ભાજપની અને મનસુખ માંડવિયાની છબી ખરડાય. આ પ્રકારના મનસૂબાના કારણે જ ભાજપે ચૂંટણી અધિકારીને પોતાની રજૂઆત કરી છે. પક્ષપલટો કરનાર અમરીશ ડેર પર ધાનાણી ખૂબ વરસ્યા. અમરેલીમાં રાત્રિ સભા દરમિયાન ધાનાણીએ કટાક્ષ કર્યો. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ડેર પર તેમણે કટાક્ષ કર્યો. ડેર ભોળવાઈ ગયા છે, તમે ન ભોળવાતા. બસમાં રૂમાલ મૂક્યો હતો. ભાઈ પહોંચે તે પહેલા બસ નીકળી ગઈ. 18-19 બે વઢિયારાને મેં ધોવારે જોડ્યા હતા. એક તો ભેગો લઈને આવ્યો છું, બીજો વસુટીનો વિયો ગયો. બાપા ઓલા પાટીલ કેદુના કહેતા હતા કે ભાઈ વયાવ મેં રૂમાલ મૂક્યો છે, ભાઈ તું વયાવ તારી હાટુ મેં સીટમાં ખાલી રૂમાલ મૂક્યો છે. ભાઈ મારો ભોળવાઈ ગયો, દોડીને ગયો, બસ સ્ટેન્ડે પહોંચ્યો ને ત્યાં બસ વહી ગઈ, ખીચાનો રૂમાલ પલ્લી ગયો. તમને કહું છું હવે તમે કોઈ ભોળવાતા નહીં. સમાચાર દાહોદથી. દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ફતેપુરામાં પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ, નગારા અને શરણાઈ સાથે પ્રચાર હાથ ધર્યો. ઘરે ઘરે જઈ પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકરોએ ગેરંટી કાર્ડની પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે. એક જ ચાલે પ્રભાબેન ચાલેના નારા સાથે ચાલી રહેલા પ્રચારમાં આપના લોકસભા સંયોજક નરેશ બારિયા અને પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંઘાડા ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. અત્યાર સુધી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 54 દર્દીઓ નોંધાયા. થોડા દિવસ અગાઉ શહેરના અકવાડા વિસ્તારના વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું હતું. ગઈકાલે ઘોઘા પંથકના 57 વર્ષીય વૃદ્ધાનું સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું. આ સાથે સિઝનમાં સ્વાઇન ફ્લૂના કારણે 2 મહિલાના મોત નિપજ્યા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે. સુરતમાં ધાર્મિક યંત્રોનો ઉપયોગ કરી જુગાર રમાતી હોવાનું સામે આવ્યું. કાપોદ્રાની ગાયત્રી સોસાયટીની 140 નંબરની બિલ્ડિંગમાં જુગારધામ ઝડપાયું. ઓનલાઈન ધાર્મિક યંત્રો બતાવી આરોપીઓ 5 મિનિટમાં જ વિજેતાઓ જાહેર કરી લોકોને રોકાણના 9 ગણા રૂપિયા આપી જુગાર રમાડતા. પોલીસે ધાર્મિક શ્રી યંત્રો અને સિક્કા ઉપરાંત કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભગવાનના નામ અને ધાર્મિક યંત્રોનો ઉપયોગ કરી જુગાર રમતા 24 જુગારીઓ પણ ઝડપાયા. પોલીસે 47 યંત્ર કાર્ડ અને 61 સિક્કા સહિત 2,25,552 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ તરફ કચ્છના ભુજમાં બી ડિવિઝન પોલીસ ઘોર નિંદ્રામાં ઝડપાઈ છે. શહેરના સરપટ ગેટ નજીક ચાલતા જુગારધામનો વિડીયો વાયરલ થયો. ધાર્મિક યંત્રોના લકી ડ્રોના નામે અહીં જુગારધામ ચાલતો હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. એસએમસીએ આરટીઓ રોડ પરથી રાજસ્થાનથી લાવવામાં આવતી બસમાંથી 588 દારૂની બોટલો ઝડપી. સાથે 24,000 રોકડ, મોબાઈલ અને બસ સહિત કુલ 31.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ડ્રાઈવર સહિત 3 આરોપીની ધરપકડ કરી દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરાયો. બનાસકાંઠાના ધાનેરાના ખીમત નજીક અકસ્માત સર્જાયો. પેટ્રોલ પંપ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા. મૃતક ઉલુવાણાના હોવાનું સામે આવ્યું. પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો.
બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. હોટેલ મેનેજમેન્ટ વિથ અમરેલીના સાવરકુંડલામાં પણ સમસ્ત ક્ષત્રિય સમાજ તરફથી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ હજુ પણ અડગ છે. ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત ધારાધોરણ અને આચારસંહિતાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે. આ બાજુ જામનગરમાં રૂપાલા સામે રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો. હાલાડ જિલ્લા રાજપૂત સમાજના લોકો રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. રાજકોટમાં રાજપૂત સમાજની રેલી યોજાવાની છે, જેમાં ભાગ લેવા અલગ અલગ જિલ્લામાંથી રાજપૂત સમાજના લોકો પહોંચી રહ્યા છે. મોરબી રાજપૂત સમાજના અગ્રણીઓ પણ રેલીમાં ભાગ લેવા રવાના થયા. મોરબી કરણી સેના અને રાજપૂત સમાજના અગ્રણીઓ નારા લગાવી એક જ માંગ હોવાની વાત કરી કે રૂપાલાની ટિકિટ રદ કરો. તો ક્ષત્રિય સમાજની મહિલાઓ ગાંધીનગર તરફ કૂચ કરી શકે છે, જેને લઈને ભાજપ કાર્યાલય કમલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમના રસ્તા પર બંને બાજુ બેરિકેડ ગોઠવાયા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ મુદ્દે ચર્ચા કરી. રાજ્યમાં 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ભેજ અને ગરમ હવા ફૂંકાશે. હવે ધંધુકામાં રૂપાલાનો વિરોધ. રાજપૂત અને ચુડાસમા સમાજનું સાંજે સંમેલન. તો ઉત્તરાખંડથી અમદાવાદ આવશે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ શેરસિંહ રાણા. કોંગ્રેસનો પેજ હજુ પણ ફસાયેલો. કોંગ્રેસે હજુ 3 બેઠક માટે જાહેર નથી કર્યા ઉમેદવાર. રાજકોટમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું. આગેવાનો ઉપસ્થિત રહ્યા. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી મુદ્દે કરાશે રજૂઆત. રૂપાલા વિરોધમાં ઠેર ઠેર આંદોલન થઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં પણ રાજપૂત સમાજે એકઠા થઈ આવેદનપત્ર આપ્યું હતું. દ્વારકા પ્રાંત કચેરી આવેદનપત્ર આપી રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો. રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.